નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેતરમાં ટાંકો બનાવવા 72,000 પાક ધિરાણ વ્યાજ આપવા માંગ ઘરઘંટી ખરીદવા 15,000 સહાય ખેડૂતો માટે નવી યોજના જાહેર ગુજરાતીઓને ફાયદો વાવાઝોડા સાથે ચોમાસું શરૂ નવા ટ્રાફિક નિયમ હવે ગામડાઓ બનશે સ્માર્ટ ખેડૂતો માટે સારા સમાચાર લોન ઉપાડનારના આંકડા વધ્યા તમામ લોકોને પૂરતું વળતર મળશે ખેડૂતોના પૈસા ડબલ થશે 12,000 બેંક ખાતામાં આવશે વિદ્યાર્થીઓને સાયકલ મળશે હવે મળશે 15 લાખની સહાય ગામડાઓ બનશે સ્માર્ટ ખેડૂતો માટે સારા સમાચાર તમામ લોકોને પૈસા થશે ડબલ 10 શહેરોમાં ગરમી વચ્ચે 1,000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ બંધ ખેડૂતોને મોટી ચેતવણી એલપીજી સિલિન્ડર મોંઘા આયુષ્માન કાર્ડ નવો ફેરફાર 20મા હપ્તા પહેલા કરો આ કામ લોન ધારકો માટે થશે ફાયદા પીએમ કૌશલ્ય વિકાસ યોજના આધાર કાર્ડ ધારકો માટે ફાયદા મુખ્યમંત્રીનો મોટો નિર્ણય 2 લાખ સુધીની સહાય જમા વીઘા દીઠ 20,000 રૂપિયા વહાલી દીકરી યોજનામાં 1,10,000 આધાર કાર્ડ નવી સુવિધા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા સહાય આપવામાં આવશે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે 50,000થી લઈ અને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય હવે મિત્રો જેમાં સામાન્ય અને નાના ખેડૂતો છે એવા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય 100 રૂપિયા આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ છે એ કરવામાં આવી રહી છે ખેડૂતોના હિતમાં 3 લાખ સુધીના જે ખેત ધિરાણ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજદરથી લોન આપવામાં આવે છે જ્યારે રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે અને આ સહાય કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી આપવામાં આવતી હોય પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ છે એ દ્વારા કરવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા 15,000 આર્થિક રૂપિયાની છે એ સહાયતા ચૂકવશે અને આનાથી લાભાર્થીઓને પોતાના જ ઘરે લોટ બનાવી અને વેચી શકે એ માટે આત્મનિર્ભર બની શકે જ્યારે આ યોજના લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અરજદાર પરિવારની વાર્ષિક આવક 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ સંપૂર્ણ વિગતો છે એ મેરા ગુજરાતના જે એપ્લિકેશન છે અથવા તો એની જે વેબસાઇટ છે એના ઉપર તમને મળી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક જે સહાય આપવામાં આવે છે 12,000 રૂપિયાની એ સહાયની અંદર એકર દીઠ જે આપવામાં આવતી સહાય છે એની અંદર વધારો કરી અને નવી સહાય આપવામાં આવશે જેમાં રેવંત રેડ્ડીએ ચૂંટણી પહેલાં વચન આપ્યું હતું કે એમની સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટરે 15,000 રૂપિયાની રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરી અને 12,000 રૂપિયાની સહાય કરી દીધી છે હવેથી તેલંગાણાના જે ખેડૂતો છે એમને 12,000 રૂપિયાની આર્થિક સહાય છે આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ધારક મિત્રો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જો તમે પણ રેશન કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છો તો આ સમાચાર છેલ્લે સુધી જોજો કારણ કે રેશન કાર્ડ અંતર્ગત મિત્રો ફેરફાર કરી દેવામાં આવ્યા છે હવેથી જો તમે અનાજ નથી લેતા 6 મહિના સુધી તમારા રેશન કાર્ડનો ઉપયોગ નથી કરતા અને અનાજ નથી લેતા તો તમારું રેશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવશે અને તમને જે સરકારી અનાજનો અથવા તો સરકારી યોજનાનો જે લાભ આપવામાં આવતો હોય છે એ લાભ પણ આપવામાં નહીં આવે તો 6 મહિનાની અંદર તમે રેશન કાર્ડમાં અનાજ લઈ લેજો જેથી કરી તમારું રેશન કાર્ડ છે એ ચાલુ રહી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો પીએમ કૌશલ્ય વિકાસ યોજના પણ શરૂ કરી દેવામાં આવી છે। ભારત સરકારે દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાં દેશના વિવિધ લોકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળે છે। સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને યોજનાઓ બનાવે છે। દેશમાં ઘણા યુવાનો એવા છે કે જેમને હજુ સુધી રોજગારી મળ્યો નથી અને ઘણા બધા એવા બેરોજગાર યુવાનો છે કે જે રોજગારની જે છે એ શોધખોળમાં છે। તો હવે પીએમ વિકાસ કૌશલ્ય યોજના છે એ બહાર પાડવામાં આવી છે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા છે એ જે પણ લોકો જોડાય છે અથવા તો જે પણ લોકો આ યોજનામાં અરજી કરે છે એમને સરકારી યોજના દ્વારા 40 ક્ષેત્રોમાં તાલીમ આપવામાં આવશે અને એમને પણ છે એ એક સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 20મા હપ્તા પહેલાં તમારે આ કામ છે એ કરવું પડશે। કિસાન સહાય યોજના અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એવી જ રીતના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો જે લાભ આપવામાં આવે છે એમાં અત્યાર સુધીમાં 19 હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપી દેવામાં આવ્યા છે। એ પછીનો હવે 20મો હપ્તો દરેક ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે 20મો હપ્તો ક્યારે આવશે, તો તમને જણાવી દે તો 20મો હપ્તો છે તમને જૂન 2025 સુધીમાં મળી શકશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો આ જે 20મો હપ્તો છે એ તમને 2000 રૂપિયાનો આપવામાં આવશે। એમાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડ અંતર્ગત નવા ફેરફાર કરવામાં આવ્યા છે। જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો આ નવો એક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં દેશના ગરીબ વર્ગને મફત સારવાર આપવા માટે જે સહાય છે એ પૂરી પાડવામાં આવી છે અને આ સહાયની અંદર મિત્રો નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 2017માં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી, આયુષ્માન કાર્ડ શરૂ કર્યું હતું। તો આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત તમને છે એ 10 લાખ રૂપિયા સુધીની મફત દવાખાનાની સારવાર અથવા તો તબીબી સારવાર છે આપવામાં આવશે। તો તમે પણ આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકશો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર મોંઘા થયા છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે। સરકારે 14 કિલોગ્રામ ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે એના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે। આ પછી ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ એલપીજી સિલિન્ડરની જે કિંમત છે એમાં પણ 503 રૂપિયાનો વધારો કરી અને 553 રૂપિયા, જ્યારે ઉજ્જવલા યોજના સિવાયના જે એલપીજી ગેસ સિલિન્ડરો છે એમાં 50 રૂપિયાના વધારા સાથે જે 803 રૂપિયાનો ગેસ સિલિન્ડર મળતો હતો એ હવે 853 રૂપિયાએ મળી રહ્યો છે। તો આમ મિત્રો સરકાર દ્વારા છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર કિંમતની અંદર 50 રૂપિયાનો છે એ સખ્ત વધારો કર્યો છે અને આ જે વધારો કર્યો છે એ તમને આવતા મહિનાથી નવા ગેસ સિલિન્ડર ઉપર જોવા મળશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટી ચેતવણી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહીઓ કરવામાં આવી છે એ પ્રમાણે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યની અંદર વાવાઝોડાની કેટલી અસર પડશે એ પણ આગાહી કરી દેવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમાં આગામી સમયમાં એટલે કે આગામી જે 2 થી 3 મહિનાની અંદર વાતાવરણની અંદર પલટો થતો જોવા મળશે, જેમાં અત્યારે ચાલુ મહિનામાં ગુજરાતમાં આગામી સમયમાં જે ગરમીમાં ઘટાડો થશે અને 17 એપ્રિલથી 20 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવે એવી આગાહી જે કરવામાં આવી હતી એ અત્યારે સાચી પડી છે। અત્યારે મિત્રો 26 એપ્રિલથી ગરમીમાં ફરી એક વખત વધારો થશે। તો અત્યારે મોટાભાગના વિસ્તારોની અંદર છે એ ઝાપટા સ્વરૂપે વરસાદ પણ પડ્યો છે। તમારા વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જૂનું આધાર કાર્ડ બંધ થશે। હવે નવા નિયમ છે એ બહાર પાડવામાં આવ્યા છે, જેની અંદર તમારું જે જૂનું પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવશે। સરકાર દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે, જેમાં ચોક્કસ સમય પછી તમારું આધાર કાર્ડ છે એના ઉપર કાર્ડનો ફોટો હોય એ બદલવો જોઈએ। તમારો જે મોબાઈલ નંબર હોય એ પણ તમારે ચેન્જ કરવો પડે। એડ્રેસ તમારું જો બદલાવવાનું થતું હોય, એડ્રેસ ચેન્જ કરવાનું થતું હોય તો પણ તમે અપડેટ કરાવી શકો છો। તો આવા ઘણા બધા કારણોના લીધે તમારું આધાર કાર્ડ 10 વર્ષ પછી છે અપડેટ કરવામાં આવતું હોય અથવા તો તમારું આધાર કાર્ડ છે એને ફરીથી નવું બનાવી આપવામાં આવતું હોય। તો મિત્રો એવા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે યુઆઈડીઆઈ એટલે કે જે ઇન્ડિયન દ્વારા છે એ યુઆઈડીઆઈ દ્વારા જે આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા ફરજિયાત નથી, પરંતુ જો 2014માં જો તમારું આધાર કાર્ડ બન્યું હોય એટલે કે નવું આધાર કાર્ડ 2014માં તમે બનાવ્યું હોય ત્યાર પછીના 10 વર્ષ એટલે કે 2024 અથવા તો 25ની સાલમાં તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવું પડતું હોય।
હવે આધાર કાર્ડ તમે અપડેટ કરાવો છો તો તમે એના ઉપર તમે ચેક કરી શકો છો કે નવું QR કોડવાળું આધાર કાર્ડ આપવામાં આવતું હોય, અને આ જે નવું આધાર કાર્ડ આપવામાં આવે છે એ આધાર કાર્ડનો પણ તમે છે એ ઉપયોગ દરેક જગ્યાએ કરી શકો. તો આ QR કોડવાળું આધાર કાર્ડ તમારે છે નવું કઢાવવું પડશે. તમારું આધાર કાર્ડ અત્યારે નવું છે કે જૂનું એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 1000 રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવશે. સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતમાં બજેટના નમો ટેબ્લેટ યોજના છે એ માટે 200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, અને આ યોજના હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ છે એ કરી આપવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ આ અંગે છે એ 2024 માટે જે નમો ટેબ્લેટ યોજના છે એ શરૂ કરવામાં આવી હતી, અને આ યોજના હેઠળ સરકારે એસર અને લિનોવા આ 2 કંપનીના ટેબ્લેટો છે એ બહાર પાડ્યા છે. અને આ ટેબ્લેટો અંતર્ગત તમને પણ કહેવામાં આવ્યું છે કે જો તમારું ટેબ્લેટની સબસિડી તમારે જોઈતી હોય તો 1000 રૂપિયા ભરી અને તમે સબસિડી મેળવી શકો છો, અને 1000 રૂપિયાની અંદર તમે ટેબ્લેટ મેળવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 10 શહેરોમાં ગરમીનું તાપમાન છે એ ખૂબ જ વધશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર મિત્રો રાજ્યમાં 10 શહેરોમાં ગરમીનો પારો છે એ સતત વધવાનો છે. અત્યારે જે સમાચાર અને આગાહી સામે આવી રહી છે એમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર 10 શહેરો 10 સિટીની અંદર છે એ હવામાનની અંદર પલટો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર જોવા જઈએ તો મિત્રો અત્યારે દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને જે પૂર્વ ગુજરાતના ભાગો છે એ ગુજરાતની વિસ્તારોની અંદર વાતાવરણની અંદર છે પલટવાર થતો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના પૈસા હવે ડબલ થશે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો સરકાર દ્વારા તમામ ખેડૂતોના કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત છે એ નામ નોંધણી કરાવવા માટે કહેવામાં આવ્યું છે. કિસાન વિકાસ પત્ર યોજના અંતર્ગત જો તમે રોકાણ કરો છો તો તમારે આ યોજનામાં ખાતરીપૂર્વક છે તમને રિટર્ન મળશે, એટલે કે તમારા પૈસા છે એ તમને વ્યાજ સહિત પાછા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત તમારે જોડાવવું હોય તો 18 થી લઈ અને 40 વર્ષની વચ્ચે કોઈ પણ ઉંમર સમય મર્યાદા આપવામાં નથી આવી. માત્ર 18 અને 40 વર્ષની છે એ સમયગાળો આપવામાં આવ્યો છે, આ લિમિટ આપવામાં આવી છે. તો આ જે ઉંમર દરમિયાન તમે વિકાસપત્ર સહાય યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવી અને લાભ મેળવો છો તો તમારા પણ પૈસા છે તમને 120 મહિનામાં પહેલાં ડબલ કરી આપવામાં આવતા હતા, એ પૈસા હવે 115 મહિનામાં ડબલ કરી આપવામાં આવશે. તો ખાસ કરીને તમે પણ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે પૂરતું વળતર મળશે. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની જે જમીનના વીજ થાંભલાઓ છે, હાઈ ટેન્શન લાઈનો છે, એવી લાઈનો અને થાંભલાઓનું જે વળતર છે પૂરેપૂરું આપવામાં આવશે. અને મિત્રો જમીનની કિંમત અને પત્રકની ઉપયોગિતામાં નુકસાન થયું હોય તો તમામ નુકસાનનું પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂતે જમીનધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકશે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર છે એ પણ મેળવી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લોન ઉપાડનારનો આંકડો વધ્યો છે. સહકારી બેન્કોમાંથી ખેડૂતોએ લીધેલી જે 3,64,000 ગુજરાતના જે ખેડૂતો છે દેવાદાર બન્યા છે, કરોડોની ખેડૂતો કૃષિ લોન લીધી છે, એ લોન હવે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં આપવામાં આવતી જે માહિતી છે એ પ્રમાણે 3 વર્ષની તુલનામાં ખેડૂતોએ 37% લોન છે એ વધુ લીધી હોય એવા અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. એ પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે સારા સમાચાર છે. રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે અને રાજ્યના કોઈ પણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદદારોના સમય આગામી તારીખ 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે ₹7,550 પ્રતિ ક્વિન્ટલે ટેકાનો ભાવ છે જાહેર કર્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગામડાઓ પણ બનશે ડિજિટલ અને સ્માર્ટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પંચાયત વ્યવસ્થાના
માળખાને વધુ સંગીન અને સુવિધાયુક્ત બનાવવાના ઉદ્દેશથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ગ્રામ્ય પંચાયતો, તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના જે અનુદાન છે એમાં નોંધપાત્ર વધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જે ગ્રામ પંચાયતોના પંચાયત ઘર જર્જરિત હાલતમાં છે અથવા તો પંચાયત ઘર વિહોણી છે તેવી ગ્રામ પંચાયતોને નવા પંચાયત ઘરના જે બાંધકામ માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા જે અનુદાન છે એમાં વધારો કર્યો છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો નવા ટ્રાફિક નિયમો છે એ તમારે પાલન કરવું પડશે. હવે ટ્રાફિક નિયમો તોડવાના બદલે ફોટો જે આધારે છે એ નહીં પરંતુ વિડીયો પુરાવાના આધારે ચલણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે એક નવી સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે એ બહાર પાડી છે, જે હેઠળ ઓટોમેટિક કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનું નિરીક્ષણ કરવામાં આવશે. આ SOP રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટના 23 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોને દિશા નિર્દેશન આપવા માટે બાદ સરકારે SOP જાહેર કરી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વાવાઝોડા સાથે ચોમાસું શરૂ થશે. હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યભરમાં ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચોમાસું સામાન્ય કરતાં વધારે રહ્યું છે અને આ સાથે કહ્યું છે કે રાજ્યમાં આ વર્ષે 100% કરતાં પણ વધુ વરસાદ છે એ રહેશે. તો આ વર્ષે વરસાદ વહેલો આવવાની શક્યતા છે. આગાહી મુજબ રોહિણી નક્ષત્રમાં 25 મેથી લઈ અને 4 જૂન વચ્ચે વરસાદ આવી શકે. આ સાથે વરસાદ સાથે વર્ષ ગાજવીજ અને પવનનું જોર વધારે રહેશે તેવી આગાહી કરી. આગાહી કરતાં કહ્યું છે કે આગામી તારીખ 18 મેથી 25 મે વચ્ચે અંદમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસી જશે અને આ સાથે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું બનશે તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું ઉદ્ભવી શકે છે. તેમણે પણ જણાવ્યું છે કે 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે અને પવનનું જોર પણ વધશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત રાજ્યના સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હવે ગુજરાત રાજ્યની અંદર નગરની અંદર વસતા જેટલા પણ લોકો છે એમના સરકારી કામો હવે અટકવાના નથી. કારણ કે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. એ બાદ 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ કામો કરાવવા માટે આ સેન્ટરો છે એમાં ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો અને એમને નગરપાલિકાના જે કામો કરાવવા પડતા હોય એને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સેવિક સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકોને મોટો ફાયદો થશે. ઓનલાઈન દરેક કામો અને એમ સિટી સેવિક સેન્ટરો છે એની અંદર થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે લોન ધારકો માટે છે એ સમાચાર આવ્યા છે. હવે લોન ધારકોને લોન લેવામાં ફાયદો થશે. RBIએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંક, ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં 0.25% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. પછી લોકોના જે ઘર અને કાર લોન હોય એમના EMI ઘટશે. આ સતત બીજી વખત છે જ્યારે RBIએ રેપો રેટમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો હોય. ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે રેપો રેટમાં જે 0.25% ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે, તેમાં 7 થી 9 એપ્રિલ સુધી ચાલેલી MPC બેઠક બાદ બુધવારે એટલે કે જે બુધવારના રોજ સવારે RBI દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર પછી લોકોના ઘર અને કાર લોનના EMI ઘટશે અને સતત બીજી વખત ઘટશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, તમારે છે એ 20મા હપ્તા પહેલાં કરવું પડશે આ કામ. ફાર્મર રજિસ્ટ્રી કરાવવું પડશે, ખેડૂત નોંધણી કરાવવી પડશે. જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી કરાવો છો તો તમને આવનારો જે 20મો હપ્તો છે તાત્કાલિક મળી જશે, નહીં તો તમારો હપ્તો પણ અટકી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લોન ધારકો માટે મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેનાથી મદદના જે લોકોને જરૂર હોય પોતાનો કારોબાર શરૂ કરી રહ્યા છે. અને પ્રધાનમંત્રી મુદ્રા યોજનામાં પણ કેટેગરી સ્કીમ આપવામાં આવી છે. યોજના હેઠળ બેંક લોનને સસ્તા વ્યાજદર પર 20 લાખ રૂપિયા સુધીની લોન આપે છે. મહત્ત્વની વાત એ છે કે આ લોન કોલેટર ફ્રી હોય છે અને મહત્ત્વનું એ છે કે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈ 2024ના કેન્દ્રીય બજેટ 2024-25 માટે દરમિયાન લોનની લિમિટ વધારી અને 20 લાખ રૂપિયા કરી દેવાની જાહેરાત કરી છે.
તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને પાક ધિરાણ લોન અને વ્યાજમાંથી મુક્તિ મળતી નથી. એવા સમયે ખેડૂતોએ જે બેંકમાંથી લોન લીધી છે એ અને પાકનું પૂરતું વળતરનો ભાવ આવતો નથી, જેના કારણે ખેડૂતો અત્યારે દેવાદાર બન્યા છે. એ પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોનું અને ચાંદી છે એની કિંમતમાં અત્યારે રેકોર્ડ બ્રેક છે એ ભાવ વધ્યો છે, ઉચ્ચતર સ્તરે પહોંચી ગયો છે. આજે દેશના મોટાભાગના રાજ્યોમાં સોનાનો ભાવ 97,700 રૂપિયાને પાર થઈ ગયો. જે સોનાનું ઉચ્ચતમ સ્તર આજે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો. ચાંદી આજે 100 રૂપિયા સસ્તી થઈ અને 99,900 રૂપિયા પહોંચી ગઈ પ્રતિ કિલોએ. અને આ રીતના વૈશ્વિક મંદી અને વેપાર યુદ્ધના ભયને કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે.